આમ જો ભાઈ નવું જેસીબી લઈને આવ્યા છે અને નીવ છે ને મારા વગર જાતો જ નથી, એટલો રોયો ઈ. અને પરાણે સંદીપ લઈ ગયા. સંદીપ તમે નીચે ગયા ને તો નીચે તમે ગાડી જેથી કાઢી છે ને આપણે પાર્કિંગમાં આગળથી ત્યાં છેક અવાજ આવતો હતો, એટલો રોયો હશે હે ને. લિફ્ટમાં તો રોતો હતો પણ નીચે અવાજ ઉપર છેક આવતો હતો આ ભાઈનો. ક્યાંય એને મારા વગર જવું નહીં. અમદાવાદ એને એવું જ કર્યું હો, મારા વગર જઈને નીરવ ક્યાંક જાતો હોય કે હાલ લઈ જાઉં તને તો ઊંધો જ હાલે, આવે જ નહીં. અને જેસીબી લઈ આવ્યા જો. જેસીબી નું રમકડું લીધું ને હા ત્યાં પછી મોજમાં આવ્યો. ત્યાં સુધી ત્યાં રોતો હતો. રોતો ને મૂડમાં ન હોય, રમકડું લીધું એટલે મોજમાં આવી ગયો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં જો આપણે નાહી ધોઈને કિચનમાં આવી ગયા છે. ચા બનાવી નાખ્યું છે, મારું દૂધ બનાવી નાખ્યું છે અને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, એટલે આપણે મેળવવું છે એટલે. અને સંદીપ જો એના કામે ચડી ગયા છે, એ પેકિંગ કરે છે. અને આપણે પંખો જો ફફડાટી છે, પંખામાં કેવું છે રેગ્યુલેટરમાં જો ધીમો કરવા જઈએ ને તો સાવ ધીમો થઈ જાય, મીડિયમનો રસ્તો જ નથી. અને ફાસ્ટ કરવા જઈએ ને તો 5 ઉપર કરીએ ને તો ફાસ્ટ થાય, નકર ફાસ્ટ નથી થતો. એટલે મને જે આ અવાજ આવે ને પંખાનો અવાજ બિલકુલ નથી ગમતો. અને સંદીપે સવારમાં કામ મને સોંપી દીધું છે. એણે જોઈ લીધું છે કે આજે આપણી બારી છે ને ત્યાં ધૂળ છે, એટલે કે તું ધૂળ સાફ કરી નાખજે. પણ જો કે આખું ઘર જ આપણું ભર્યું છે, કારણ કે કોઈ વસ્તુ આપણે સાફસૂફ કરી નથી, ટાઈમ બિલકુલ મળતો નથી. એટલે ટૂંક સમયમાં કંઈક કરીશું, અત્યારે તો વસ્તુ પોસિબલ નથી. એણે કીધું ને એટલે મેં હા પડી દીધી. હા એટલે વાત થાય પૂરી, બાકી કાંઈક કરવાનું થતું છે નહીં, કારણ કે થાય એમ જ છે નહીં. અને જો હવે છે ને હવે નાસ્તો કરવા બેસી જઈએ. 3 ડબ્બા લઈને આવી અને આ ભાઈ ઉઠી ગયા છે. જો મને નીવનો અવાજ ન સંભળાતો, સંદીપને સંભળાતો હોય છે. જો આ દરવાજો છે ને આમાં કીચુડ અવાજ આવે છે, એટલે આમાં ઓઇલિંગ કે એવું કંઈક કરવું પડશે. એટલે એને લીધે ક્યાંક તો ઉઠી જાય, કારણ કે સેજ ખોલીએ ને એટલે ભાઈનું આમ કાન તો ત્યાં જ હોય. નાસ્તામાં ઘણું છે, 3 ડબ્બા નાસ્તાના છે. હા ભાઈ નીવનું લઈ લો, અમારા નીવનું લઈ લો. નાસ્તામાં ઘણી વસ્તુ છે, પૂરી છે, અહીંની પૂરી એટલી છે, અમદાવાદથી લાવ્યા ઈ પૂરી છે, ભાખરવડી છે, ગાંઠિયા છે, ઘણું યાદ નાસ્તામાં છે, જે કરવું હોય ઈ. આપણે જો 2 બાથરૂમ સાફ કરી રહ્યા ને ત્યાં ભરસે હવે રેપ જેપ થઈ ગયા. મને એમ થાય કપડાં સવારમાં પહેરવાની જરૂર નહોતી, નાઇટ ડ્રેસ પહેરી લેવાની જરૂર હતી. કારણ કે આ બાથરૂમ છે ને આપણે ઓછું યુઝ કરી, ખાલી એક જ યુઝ કરીએ છીએ. 3 બધા રૂમમાં બાથરૂમ છે. ઓલા રૂમમાં તો બધું સાબુનું ને એ બધું પહેલેથી જ પડ્યું છે. અને આ રૂમમાં અમે સૂઈએ ને એટલે બાથરૂમ જવાની એમ ખાલી યુઝ કરીએ. બહુ રેર યુઝ થાય, મહેમાનને એવું આવે ને ત્યારે યુઝ થાય. એટલે પછી આપણે ધોઈ કાઢવીને પછી કાચ બાચ લૂછીને વ્યવસ્થિત કરી નાખીએ, પછી બાથરૂમ ખાલી જવાનું હોય. એટલે ઓલું જ મેઇન આપણે ધોવાનું હોય. પણ આ કોઈ વાર હોય એટલે જો આપણે આજે આ સાફ કરી નાખ્યું, હવે આમ મજા આવી ગઈ. નકર એમ થાય ગંદુ છે, મનમાં એવું થાય કે સાફ નથી કર્યું ને એવું લાગે. અત્યારે જો રસોઈમાં થાય છે ચોળી બટેકાનું શાક, અને રસ કાઢવાનો નથી, કારણ કે આપણે અહીંથી અમદાવાદ ગયા હતા ને ત્યારે કેરી સેજ ઓલી થઈ ગઈ હતી, એટલે બધાય છે ને આપણે પલ્પ કાઢીને રાખી દીધો હતો. એટલે 2-3 દિવસથી છે ને અમે એનો રસ બનાવીને ખાઈએ છીએ. આજે હવે પૂરો થઈ જાય, થોડોક અમથો આજે થશે. જો મેં ઓલો ડ્રેસ પહેર્યો હતો ને તો ટી-શર્ટ પહેરી લીધું છે, કારણ કે બહુ ગરમી થતી હતી. હવે આપણે પહેલાં છે ને જો રસોઈ કરી નાખીએ. અને આમાં નીવને સવારના ઉકારા થાય છે. અને અત્યારે જો જેસીબી લઈને બેઠો છે. અને સંદીપને એવું થયું કે હાલ તને જેસીબી લઈ દઉં. એવું કેમ થયું તમને? હે ઓહો, કહેતું ને કહેતા આપણે ગયા અમદાવાદ ને ત્યારે ઓલું મોટું જેસીબી જોઈ ગયો, એને લેવું તો. એટલે મેં કીધા સંદીપને એવો કેમ વિચાર આવ્યો કે હાલ તને જેસીબી લઈ દઉં. કોઈ દી લઈ દે નહીં, હંમેશા કાંઈક એવું રમકડું હોય ને તો હું લઈ દઉં, આપણે એમ થાય ને ટાઈમ પાસ થાય. અને આ નીવ અમારે છે ને તોડી નાખે, કાંઈ રહેવા ન દે, એટલે લેવામાં થોડુંક ઓલું થાય. પણ આ સંદીપ સામેથી બોલ્યા હાલ તને લઈ દઉં. આ મેં બચાઈને રાખ્યું છે. એને આ કેવું કરે, નીચે ગાર્ડનમાં લઈ જાય, રેતીથી નાખે ને એવી રીતે રમે, એ તો વાંધો નહીં. પણ શું કરે ખબર, ડક હોય ને ફરવાનું, એની અંદર નીચે નાખે, એટલે એ ફરે એટલે ઓલું થઈ જાય. એ તો આમ થાય કોઈ નથી નાખ્યું, અહીંયા જ રહ્યું છે. હા પણ એ આમ થાય આપણી પાસે છે ને જો 2 મિનિટે આ છે ને જો ફિટ કરાવવાની કે 2 મિનિટે એને કરતા ખોવાઈ જાય નહીં સારું. કારણ કે 2 મિનિટ આપણે એમ કે હવે કરી દે. જો હવે પાછું યાદ આવ્યું જો. હા અને જો પપ્પાનો શર્ટ છે ને જો એ નીવને હવે સરસ થવા માંડ્યો, કારણ કે પહેલી વાર પહેર્યો હોય ને ત્યાં થોડો ખુલ્લો ને એવો રહે. અને નીચે બ્લુ કલરની ચોયણી પહેરાવી છે ને, ચોયણી ન કહેવાય લેંઘી, એટલે સરસ લાગે છે, વ્હાઈટ અને બ્લુ. જો હા હવે જો હવે કે હવે આમાં રેતી ભરવી છે. તારે પાછું તરત જોઈ કાં. અમે લોકો જો સુવાની તૈયારી કરતા હતા ને ત્યાં નેટવાળા આવ્યા. અત્યારે આપણે જો નેટ ફિટ થાય છે, બધી જગ્યાએ નેટ ફિટ કરવાની છે આ ભાઈને લીધે. એટલે અત્યારે બધું એ કામકાજ ચાલે છે. હજી વાગ્યા છે, આ ઘડિયાળ તો આપણી બંધ છે અને 3 જેવું થવા આવ્યું છે. અને બધી રૂમમાં આપણે નેટ ફિટ થવાની છે એક જગ્યાએ.
અને મેઇન તો આપણું જો આ આગળની ગેલેરી અને આ ગેલેરીમાં કબૂતર હેરાન કરે, આગળની ગેલેરીમાં નીવને ફેંકવાની ની બીક લાગે, એને પડવાની બીક લાગે. એટલે આપણે જો અહીંયા મસ્તની નેટ ફિટ થઈ જાય ને એટલે કબૂતર આવવાના નથી. અને ત્યાં સુધી આપણે જુગાડ કર્યો હતો, એક આ પાટિયું રાખ્યું હતું અને ઘેરીનું એક બોક્સ રાખી દીધું હતું અને ઉપર તો પડદા હોય એટલે એવી રીતે આખું બધું પેક કરી દીધું હતું. કારણ કે કબૂતર તોય જો આ બધું તમે જોતા જશો, આ બધે ધૂળ એને કરી નાખ્યું છે. આમાં બેસે અને પછી બધે માટી કરે અને હળી જાય. એટલે આપણે બધું જ પેક થઈ જવાનું છે. તો 3 વાગે આવ્યા હતા ને અત્યારે 4 વાગી ગયા છે, 4 થઈ ગયા છે. ને આ ભાઈને જો એ ભાઈ તોફાન કરે ને આપણો નેટ બધે ફિટ થઈ ગઈ પછી હું બતાવું. અને સંદીપ કે અડધી કલાકમાં પતી જાય, પણ તોય વાર તો લાગે જ, કારણ કે ચા પાણી બનાવ્યા, બધાય ચા ને એવું પીધું અને 2-3 જણા હતા ફિટિંગ કરવામાં, પણ તો એટલી તો વાર લાગે. અને ત્યાં સુધી જો અમારે આ કામ નહોતું કરવાનું એ કરવા મળ્યા વચ્ચે, કારણ કે બેસવાનું જ હતું, કીધું પેકિંગ કરી નાખીએ. હા, હજી તો સંદીપને કંઈક નીંદર આવી ગઈ હતી. હું તો મોબાઈલ હજી જોતી હતી, ત્યાં બેલ વાગ્યો. મેં કીધું કંઈક પાર્સલ આવે. ત્યાં તો નેટવાળા આવ્યા ને પછી કીધા વગરના આવ્યા. ખબર નહીં કે ઓલા ભાઈ સવાર જોઈએ પણ એને કંઈ કીધું નહોતું. હા હા, બપોર વચ્ચે આવીએ કે નહીં કે કેવી રીતે એમ કાંઈ ફોન નહીં. એટલે આ ભાઈને જો હવે ઊંઘવાનું 4 વાગ્યા છે, નીવને સુવડાવી દઈ થોડીક વાર. અહીંયા જો અમારો મૂવીનો શો ચાલે છે. હા, અને આ ભાઈનો શો ચાલે છે. જો અમે ધુરંધર મૂવી જોઈ છે, કેટલા ટાઈમ પછી મોબાઈલમાં જોવાનો વારો આવ્યો છે. અને બોક્સ પેકિંગ કરતા હો, બધે પેકિંગ કરે છે ને. અત્યારે જો પાર્ટ 1 હજી આપણે પેલું નથી જોયું એટલે એ જોઈએ છે. અને આ ભાઈ છે ને મારા મોબાઈલમાં વ્લોગ જોવે છે. હા, હમણાં દઉં વ્લોગ બંધ કરું ને એટલે દઉં. અને એ બધું આ કરતો જાય વચ્ચે થોડીક વાર ઓલું કરતો જાય ઇન્ટરપ્ટ, અને અમે જોતા જઈએ ને આ બોક્સ પેકિંગ કરતા જઈએ. ટીવીમાં તો જોવા નહીં દે એટલે મોબાઈલમાં. હા, ખબર જ છે કે ટીવીમાં નહીં જોવા દે, મોબાઈલમાં એમ લાગતું મોબાઈલમાં નહીં જોવા દે. હું છે નીવ, બસ એને એવું જ કરવું હોય વચ્ચે. પણ બોલ ને, બોલ, હાલ બોલ. હા, બીજું કાંઈ નીવ એમ કે, નીવ કેતો નીવ એમ કરીને બોલાવડાવી ભાઈ. જો એ પાછ કરી છે, શરમાઈ ગયો. નખરાળો નીવ છે, નોટી નીવ છે. આવું જ કરવા. નીવ બોલતો, બોલ જોરથી બોલ. નીમ નથી, નીમ છો તું, નીમ કે નીવ. હાલો હવે આપણે શરૂ કરી. હવે બસ એટલું જ રહ્યું છે. પછી છે ને પરસેવા રેપ જેપ થઈ ગયા છીએ, કારણ કે જો પંખો ફાસ કરે ને તો નકરો અવાજ જ આવે છે, તો બધાયનો એકોય અવાજ સંભળાય નહીં એવું થાય. એટલે પછી જઈએ હોલમાં અને પહેલાં તો નાહી ધોઈ લઈએ બધાય. 3 ને નાવાનું છે. સંદીપને એટલો પરસેવો છે, હું આખી બનાવી ખબર ને બહુ બફારો થાય છે. ને આ ભાઈએ જો આખો પરસેવા રેપ જેપ છે. અને પછી આપણે બધું કામ હવે મૂકી દઈએ. અમારા મૂવી શોમાં જો ઇન્ટરવલ આવ્યો છે. હા, અને જો નીવને બિસ્કિટ ખાવાનું શરૂ થઈ ગયું છે ઇન્ટરવલમાં. પોપકોર્ન ને મેગી ને એવું કાંઈ નથી, અમારે ઇન્ટરવલમાં બિસ્કિટ છે. ને એ તે સંદીપ પેલા પેટ્રોલ પુરાવે ને એમાં રિવોર્ડ પોઈન્ટ જે મળે ને એમાંથી બિસ્કિટ એને લીધા છે. એટલે એ મેં વળી આજ નીવને દીધા, નકર નીવને આપણે આપતા નથી. અને હવે પાછા કન્ટિન્યુ કરીને સંદીપ એ રૂમમાં ટ્રાન્સફર થઈને હવે અમારા રૂમમાં આવ્યા છે. બધું કામ પતાવીને નાહી ધોઈને પછી આ ખાવાનું બધું પતાવીને હવે છે ને પાછું મૂવી જોશું. જો નીવ જોવા દેશે તો. અને મૂવી શો હવે શરૂ કરીએ. આવું છે હવે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો જો આજે અમે 3 જોડે જેવા જ ઉઠ્યા છીએ, આગળ પાછળથી થોડા ઘણા. અને સંદીપને અત્યારે જો કરવાના છે રિપોર્ટ, એટલે ઘરે આવે છે બ્લડ ને એવું બધું લેવા. આપણે જે કરાવ્યું હતું ને ટાટાની એપ્લિકેશનમાં એમાં જ કરાવ્યું છે. સંદીપને કરાવવાના છે ડાયાબિટીસ, કિડનીના એના જ છે ને સંદીપ. ત્રીજું શેનું છે એને કંઈક 86 રિપોર્ટ છે, જનરલ બધા છે. પણ આ ડાયાબિટીસ ને કિડની એ બધી વસ્તુ એમાં ઇન્ક્લુડ છે. આપણે તો એમને મલ્ટીવિટામિનના કરાવ્યા હતા, બ્લડના એવી રીતે સેમ્પલ ને એવું. અને સંદીપને બ્લડનું સેમ્પલ લેશે ને યુરિનનું સેમ્પલ ને એવું બધું છે. તો એણે ફોન કર્યો હશે પણ અમારે નેટવર્કનો પ્રોબ્લેમ છે. અમે તો સૂતા હતા પણ નેટવર્કનો બહુ અમારી ઇસ્યુ છે, એટલે પછી બીજે જતી રહી. કદાચ આઈ થિંક છોકરી કેમ આવે એમ છે, વુમેન છે ટૂંકમાં. એટલે હમણાં થોડીક વારમાં આવશે અને બ્લડ સેમ્પલ લેશે. ત્યાં સુધી નાસ્તો ને એવું કંઈ થશે નહીં. અમે કોઈ નાસ્તો નથી કરવા. નીવને તો દૂધ પીવું ન હોય, હું દૂધ થોડું ઘણું પી લેશે. નીવને પહેલાં છે ને ઉઠે ને એટલે પાણી કરે. દૂધ ન પીવું હોય ને પહેલાં એ પાણી પી લે એટલે પેટ ભરાઈ જાય. હું નહોતી દેવાનું પણ તોય સંદીપે દઈ દીધું એટલે પૂરું. હવે દૂધ પીવાનું ના, હજી જો ભૂ કરે છે. પાણી પી લે એટલે પેટ ભરાઈ જાય, દૂધ પીવું નથી. અને જો આપણે નેટ બતાવી દઈએ કે આપણે કેવી નેટ કરી છે. એ જો આવી ટાઈપની નેટ છે, તમને કદાચ દેખાતી હોય તો. જો અહીંયા બધે ઉપરથી નીચે, અહીંથી છેક ઉપરથી
નીચે સુધી થઈ ગઈ છે અને ઓલી જે આપણી નેટ છે ને એનાથી થોડીક અલગ છે કારણ કે બધું હવે થોડીક નવું અપડેટ થતું હોય એટલે આ છે ને વ્હાઈટ છે એકદમ અને પ્લાસ્ટિક છે એવું લાગે છે એટલે આમાં બહુ એક્ઝેક્ટ તમને ક્લિયર દેખાતી હોય કે ન હોય અને આ ભાઈ જો કાલે જ હજી પરાક્રમ કરવા જતો હતો હજી તો નેટ નાખી રહ્યા ને ત્યાં એને અચાનક યાદ આવ્યું કાં કાંઈક હા રાત્રે બેઠા બેઠા પેકિંગ કરતા હતા અને ભાઈને અચાનક યાદ આવ્યું કહેવાય નહીં પાછું નકર આ પાછો કરે એમ છે જો કે હવે કાંઈ અહીંયા ઓલું થાય એમ છે ને એકદમ પેક થઈ ગઈ છે જો અહીંથી પણ તોય નાની વસ્તુ હોય ને તો જતી રહી જો દેખાઈશ ક્યાંય જાય એમ તો છે નહીં એટલે બહુ શાંતિ થઈ ગઈ તો અહીંયા જો રિપોર્ટ થાય છે અને નીવભાઈ જોડે જોડે બેસી ગયો તારે કરવું છે હે ઇન્જેક્શન આપશે મમ્માને આપે છે ને એવું પાછળ હમણાં અમારે જો ઉપરના ફ્લોર ઉપર આ વિવાન રહી છે જો અને 2 દિવસથી રમાડવા આવે જો કે પહેલાંય આવતો ભદુ જોડે પણ હવે 2 દિવસથી રમાડવા આવે છે ને તો નીવ એવો રમે છે ને કારણ કે એને બધું શીખવાડે ને રમાડે વસ્તુ લે નહીં ને એટલે વાંધો ન આવે જો નીવની વસ્તુ લીધી તો પૂરું કા વિવાન હે ને કાંઈ અડવા ના દે ને નીવ હે કાંઈ અડવા હા આજે અડવા દીધું કા જેસીબી ને એવું તું રમાડશો ને એટલે શેપ ને એવું કરે છે ને જો રમાડે છે એટલે 2 રમે છે ને એટલે મારે શાંતિ છે તો આપણે જો હજી બહારથી આવ્યા છીએ શાક ને એવું લેવું હતું અને રજા હોય ને ત્યારે લેવાનું ખૂટતું નથી કંઈક ને કંઈક ચાલુ જ હોય કરિયાણું એટલું બધું લીધું કારણ કે લિક્વિડ ને એવું લેવું હતું જોડે જોડે પછી બધી વસ્તુ દુકાને જઈને પછી બહુ યાદ આવે એટલે સાકર ને એવું લીધું મખાના ને એવું બધું ખાખરા ને એવું બધું ખાસ લીધું આ ભાઈ જો કરિયાણાની દુકાન ગયા ને એટલે પેકેટ જોઈ ગયા ને તો બીજાનું આંચકી લેતો હતો એટલે પછી એ તો મુકાવડાવીને એને જો કુરકુરે લઈ દીધા છે ને આ કુરકુરે એને કડક પડે છે એટલે પેઢેથી ખાઈ સંદીપ કહે તો આ કડક જ લાગે ને એને પાછા તીખા છે એટલે પાણી જોડે જોડે જોઈ હે ને તોય કકડાવી જાય છે અને આપણું જો રજા હોય ને એટલે બધું અસ્ત વ્યસ્ત પડ્યું હોય જો એક આ બેગ લઈ આવ્યા છીએ તરબૂચ લાવ્યા છીએ આમાં શાકભાજી છે જેમ ફાવે ને એમ બધી વસ્તુ પડ્યું વચ્ચે વચ્ચે આપણું પાર્સલ પાછું આપણે બહાર જઈને ત્યારે જ આવે એટલે બાજુવાળાને ત્યાં જ દેવું પડે એટલે જો આપણી આ ટ્રે મગાવી હતી ને ઓનલાઈન એ આવી ગઈ છે અને આપણે સેવ ને એવું બધું લીધું છે કારણ કે આપણે રાત્રે કરવાની છે ચાટ પૂરી એટલે આપણે મગ પલાળી દીધા હતા ચણા પલાળી દીધા હતા આ ચાટ પૂરીનું બોક્સ લઈ લીધું છે નીવથી સંતાડીને રાખ્યું છે કારણ કે આ ભાઈનું બોક્સ જોઈને ખાવું જ હોય ખાખરા લીધા છે દહીં છાશ દૂધ બધું લીધું છે કારણ કે છે ને છાશ વધારે જોઈએ ને એટલે આપણે દૂધ ઓછું પડે એટલે બહારથી કોથળી લેવી પડે બાકી આપણે ગાયનું દૂધ લઈએ છીએ એટલે જો અમારે રજા હોય ને એટલે આવું અસ્ત વ્યસ્ત જેમ ફાવે એમ પડ્યું હોય કોઈ રીતે પહોંચાય જ નહીં અને હવે જો સંદીપને મેં કીધું હતું કે પછી તમે નાજો એટલે નીવ ને 2 નાઈ આવે મારે તો નાવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે એ 2 નાવા જાય અને આપણે આજે દાળ ભાત જ કરવાના છે એટલે એ કામ કરી નાખીએ એટલે અમારું જો આવું કંઈક કામકાજ હોય અસ્ત વ્યસ્ત અને આજે આપણે કચરા પોતાવાળા બેન આવવા હા આવો જાઓ નાઈ આવો જાઓ અને આપણે કચરા પોતાવાળા આજ બેન આવવાના નથી એટલે આપણે કાંઈ બીજું નહીં કરું થોડુંક પોતું મારી દઈશું એ ગાડીઓ લઈને જાવી પડે ને પાછું જાઓ હું જો અત્યારે છે ને મસાલા છાશ બનાવું છું એમને પ્લેન છે ને આમાં જો આપણે છે ને ઓલરેડી મસાલો એક બનાવ્યો હતો ને એમાં બધું નાખ્યું હતું ફુદીના ને એવું તો એ મસાલો સેજ નાખ્યો છે ફુદીનાવાળો ધાણા જીરું નાખ્યું છે અને લીલી છે ને ધાણા આમાં નાખવો છે પછી ક્રશ કરીને ગાળી લઈશું એવું કંઈક કરશું આપણે આમ પીતા હોય પણ ઘરે કોઈ દેવી રીતે બનાવ્યું નથી એટલે મેં કીધું થોડીક બનાવવું કારણ કે સંદીપને ભાવે ન ભાવે મને ઓછી ભાવે મને આ પ્લેન વધારે ભાવે આવો જે મસાલો વચ્ચે આડો આવે ને એ કોથમીરવાળો ને એ નો મને ભાવે આ નોર્મલ મસાલો પાવડરવાળો હોય ને એ હાલે એટલે આપણે આજે બનાવીને જોઈએ આપણે જો જમવા બેસી ગયા છીએ અને ગમે તેટલું વહેલું કરીએ ને તો જો મોડું જ થાય 1:30 વાગો આવ્યો છે હા અને નીવે ભાત ખાધા છે એટલે નીવ રમે છે અને અમને આ ફરાખાનો શો જોવા દે છે નકર આ જોવા ન દે પણ એ કામમાં પડ્યો છે ને એના મશગુલ છે ને એટલે 2-3 વાર તો ઉકારા કરી લીધા પણ હાલી ગયું નહીં તું રમો ત્યાં સુધી જમી લઈને થોડું કંઈક જોવા દે તો અને જો દાળ ભાત છે આજે જમવામાં બીજું કાંઈ નથી ડુંગળી છે પાપડ છે અને સંદીપ છાશ તમને મસાલા કરી દીધી છે ચાખો અને કયો કેવી બની છે એ જેવી હોય ને એવું કહેજો હે હા એવી છે થોડી કાચી છે હોટલ જેવી તો નથી એવી નથી થઈ બીજો મસાલો નાખ્યો ને પુદીના વધારે હોવો જોઈએ પુદીનો વધારે મેં ઓછો નાખ્યો મેં બહુ વધારે સ્મેલ આવશે એટલે બાકી આમ કેવી સારી થઈ સારી થઈ પણ હોટલ જેવી નથી ઓહો શી ચાલો એવી નથી થઈ આમાં આપણે પુદીનો નાખ્યો છે જીરું મીઠું બધું નાખ્યું છે હવે તમે સજેસ્ટ કરો કોઈ મસાલા છાશ બાર જેવી બનાવતા હોય તો આપણે એવી બનાવશું અને કોથમીર નાખ્યું છે
આપણે જૂનો મસાલો યુઝ કર્યો એવું મને લાગે હા એટલે નથી થયું એટલે. ફ્રેશ નવેસરથી બનાવો હા ચલો હાલો બીજી વાર આપણે ટ્રાય કરશું અને તમે કમેન્ટ કરજો જો કોઈ બનાવતા હોય ને મસાલા છાશ મને એમ લાગે છે કે ઓલું જીરું શેકીને એનો પાવડર નાખવાનો હોય અને કોથમીર ને ફુદીનો લીલો ઈ જ નાખવાનો પુદીના કીધું ને જીરું શેકેલું બે વસ્તુ. હા તો જો આપણે બધી જગ્યાએ નેટ નાખી દીધી છે ને તો જો આ કાંટા છે ને એ હવે આની કઈ જરૂરિયાત નહીં આપણે ગ્રીલ ઉપર રાખ્યા હતા આવી રીતે હવે જે કોઈને જોતા છે ને દઈ દેશું ધોઈ કાઢવીને કારણ કે બહુ ધૂળવાળા થઈ ગયા છે તો કાલે નેટ નાખીને ત્યારે મને કઈ યાદ ન રહ્યું મેં કીધા ભાઈ ઉપર ચડશે ને તો ક્યાંક ડાળી બાળી તોડ નાખશે ને તો આખું પૂરું થઈ જાય તો એવું જ થયું છે જો અહીંથી જે છે ને એ આ તૂટી ગયું છે એટલે આનું જે બહુ મોટી ડાળી છે આ જે કહેવાય ને મની પ્લાન્ટ જો એ ઉપર છે જો રાઉન્ડ રાઉન્ડ એ આખું કનેક્શન એનું તૂટી ગયું ને એટલે જો હવે આ છે ને આપણે આમાં રોપી દેવું અને એક બીજું છે જો આ ડાળખું આ તમને દેખાય છે એક આ ડાળખું છે એ આખું છે એ આમાં જોઈન્ટ જ છે જો હજી બહુ મોટું બધી ફૂટતી જ જાય છે સાઈડમાં બધી પણ આ છે ને એ નીકળી ગયું છે એટલે હવે આ છે ને ફરીથી આમાં આપણે કરી દઈએ તો જો આપણી ઘરે અંકિતાબેનની આવ્યા છે એમના પપ્પાની છે અને જો આ સ્કેચ જે બનાવ્યો છે ને એ છે જો આ ન્યૂનો સ્કેચ બનાવ્યો નહીં મારા પપ્પાએ છે ને એના ભત્રીજા માટે શર્ટ સીવી દીધો છે એટલે શર્ટ લેવા આવ્યા છે અને બેસવા આવ્યા છે અને આ ભાઈ જો ચોકલેટ લઈને આવ્યા ને તો ભાઈએ ચોકલેટ પતાવી દીધી કામ બધું પૂરું કરી દીધું પહેલાં ખાવાનું કામ કર્યું હે ને હે ક્યાં ગઈ ન્યુ ચોકલેટ ચોકલેટ કોણે આપી ચોકલેટ કોણે આપી હા એનું નામ શું છે હે અંકિતા એનું નામ અંકિતા જ છે હો તો આપણા જે હર્બલ સાબુ છે એ તમારે જો ઓર્ડર કરવા હોય તો ડિસ્પ્લે ઉપર આપણે નંબર આપી દઈશું આપણો નંબર છે 9328899701 એના ઉપર મેસેજ કરીને કાં તો કોલ કરીને તમે ઓર્ડર કરાવી શકો છો અને અહીંયા હું મારા બ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો અમારા સાબુ સારા લાગ્યા હોય તો કમેન્ટ કરી દો રિવ્યૂ આપી દો અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ